ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બગવદર ગામે રક્તદાન કરવા માટે યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઓપરેશન સિંદૂરની સફળતા અને નમો કે નામ રક્તદાન 16 સપ્ટેમ્બર સવારે 8 વાગ્યાથી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે સવારે 8 વાગ્યાથી બગવદર ગ્રામ પંચાયત ઓફિસના હોલમાં આ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં બગવદર ગામે રહેતા તેમજ વાડી વિસ્તારમાં રહેતા યુવાનો યુવતીઓ, ગ્રામ પંચાયતના કર્મચારીઓ, શૈક્ષણિક સ્ટાફ અને પોલીસ સ્ટાફ સહિતનાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ઓપરેશન સિંદૂરની સફળતાથી દરેક ભારતીય ગર્વ અનુભવે છે। આવતીકાલે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી કર્મચારી મોરચા તરફથી બગવદર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર અત્યાર સુધીમાં 10 થી 12 જણાનું ડોનેટ થઈ ગયેલું છે। 50 થી 60 બોટલ જેવું આજ સાંજ સુધીમાં બ્લડનું ડોનેશન થાય એવી પૂરી શક્યતા છે। આ સેવા કાર્યની અંદર તમામ કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા આ સમગ્ર ગુજરાત રાજ્યમાં જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું તેના ભાગરૂપે આજે આ બગવદર ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં તમામ કર્મચારી તથા ગ્રામજનો, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સદસ્યશ્રી તમામે સહભાગી બનાવ્યું અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહકાર આપે છે। આ શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય સેના પ્રત્યે આદરથી ભારતવાસીઓએ ગર્વ અનુભવે છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।